લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ખાતરજ સ્થિત અરવિંદ મિલમાં ગટર સફાઈ દરમિયાન કરંટ લાગતા સફાઈ કામદારનું કરુણ મોત. કલોલ તાલુકાના ખાતરજ વિસ્તારમાં આવેલી અરવિંદ મિલમાં ગટર લાઇનની સફાઈ દરમિયાન એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગટર સફાઈનું કામ કરી રહેલા 54 વર્ષીય સફાઈ કામદારને અચાનક કરંટ લાગતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ કલોલના બોરીસણા ગામના વાલ્મીકીવાસમાં રહેતા શૈલેષભાઈ સોમાભાઈ વાઘેલા ઉંમર 54 વર્ષ અરવિંદ મિલમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હતા. બુધવારે સવારે તેઓ મિલ પરિસરમાં ગટર લાઇનની સફાઈ માટે ઉતર્યા હતા. તે દરમિયાન અચાનક કરંટ લાગતા તેઓ ગંભીર રીતે ચપેટમાં આવી ગયા હતા અને ઘટના સ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં જ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કલોલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ અન્ય કોઈ સફાઈ કામદારો સુધી પહોંચતા લોકો મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ અને પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પરિવારજનો તેમજ સફાઈ કામદારોએ કંપની અને કોન્ટ્રાક્ટર પર ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો છે કે જરૂરી સુરક્ષા સાધનો અને સલામતીની વ્યવસ્થા વિના જ કામદારોને ગટરમાં ઉતારવામાં આવ્યો હતો, જેના કારણે આ દુર્ઘટના બની છે. આક્રોશિત પરિવારજનોએ મૃતકના પરિવારને યોગ્ય વળતર, પરિવારના સભ્યોની નોકરી તથા જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે સિવિલ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક સામાજિક અને રાજકીય આગેવાનો પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે ચર્ચા કરી હતી. લાંબી સમજાવટ બાદ મોડી સાંજે મામલો થાળે પડ્યો હતો અને પરિવારજનોએ મૃતદેહ સ્વીકારતા સંમતિ આપી હતી. મૃતક શૈલેષભાઈ વાઘેલા પોતાના પરિવારના મુખ્ય કમાઉ સભ્ય હતા. તેમના અકાળે અવસાનથી 3 પુત્રીઓ અને 1 પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જેના કારણે સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. હોસ્પિટલમાં પરિવારજનોના કરુણ રુદનથી ઉપસ્થિત લોકો પણ ભાવવિભોર બની ગયા હતા. પોલીસે સમગ્ર બનાવ અંગે જરૂરી નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાના સાચા કારણો અને જવાબદારી અંગે તપાસ બાદ વધુ વિગતો સામે આવશે. રિપોર્ટર સંજય નાયક.